હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 7 વિષય ઇંગ્લિશમાં આપણે યુનિટ નંબર મિત્રો 4 જેની અંદર એક્ટિવિટી મિત્રો 6 જોવાના છે અને અગાઉની એક્ટિવિટી પણ આપણે મુકાઈ ગઈ છે, જેની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મિત્રો એક્ટિવિટી 6 ની અંદર આપણને સ્વપ્નિલ અને ગીતાંશ પોતાના વજન, ઊંચાઈ વગેરે માપે છે અને એ પોતાની રીતે નોંધે છે. વિગતો પરથી તેઓ કેવો સંવાદ કરે છે તે આપણે જોવાનો છે. તો મિત્રો જે સંવાદ આપેલો છે તેનું પણ આપણે ભાષાંતર કરીશું, તેને સારી રીતે સમજીશું. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો જે આ કોષ્ટક છે એ એમને ઊંચાઈ, હાઇટ એટલે કે તે ઉપરાંત વજન વગેરે, ડેટ ઓફ બર્થ ને સંપૂર્ણ આપેલું છે, જે તમારી બુકની અંદર પણ કોષ્ટક આપેલો છે. નીચે આપણને તેમનો સંવાદ છે. તો ચાલો સંવાદથી શરૂ કરીએ. પહેલું, સ્વપ્નિલ, વોટ ઇઝ યોર વેઇટ? તારું વજન કેટલું છે? ગીતાંશ, 25 એટલે કે 25. સ્વપ્નિલ, ઓહ ફેટ મેન, યુ આર ફેટર ધેન આઈ. ઓ જાડા માણસ, તો મારા કરતાં વધુ જાડો છે. ગીતાંશ, યોર નોઝ, લુક એટ યોર નોઝ, ઇટ ઇઝ યંગર ધેન માય નોઝ. તારું નાક જો, તે મારા નાક કરતાં વધુ લાંબુ છે. સ્વપ્નિલ, ડોન્ટ ટોક વિથ મી ધીસ વે, યુ આર યંગર ધેન આઈ. મારી સાથે આ રીતે વાત ન કર, તું મારા કરતાં નાનો છે. ગીતાંશ, વોટ ઇઝ યોર બર્થડે? તારો જન્મદિવસ ક્યારે છે? સ્વપ્નિલ, 24th ઓક્ટોબર એટલે કે 24 ઓક્ટોબર. ગીતાંશ, લેટ મી સી, માય બર્થડે ઇઝ 26 ઓક્ટોબર. 2 days એન્ડ યુ સે ધેન યુ આર ઓલ્ડર ધેન. મને જોવા દે, મારો જન્મદિવસ 26 ઓક્ટોબર, 2 દિવસ અને તું કહે છે તું મારા કરતાં મોટો છે. સ્વપ્નિલ, સોરી બટ લુક એટ ધ હાઇટ, ઓહ યુ આર એઝ ટેલ એઝ આઈ. માફ કર, મને પણ ઊંચાઈ જો, ઓહ તું મારા જેટલો જ ઊંચો છે. ગીતાંશ, હેપી એટલે ખુશ. સ્વપ્નિલ, તું ખુશ? ત્યારબાદ મિત્રો આગળ જોઈએ, જેની અંદર તમે પણ તમારા 4 મિત્રોના વજન અને ઊંચાઈના માપ તથા જન્મ તારીખ નીચે આપેલા કોઠામાં નોંધો અને એ વાક્યો બનાવી અને બોલવાન થશે. તો મિત્રો જે અહીં કોષ્ટક આપેલું હશે તમારી બુકની અંદર, તે આપણે અહીં પૂર્ણ કરીએ. તો નામ, તો કે આપણે ઉદાહરણ તરીકે મૃણાલ લખી લઈશું. તમે તમારા મિત્રોનું પણ નામ લખી શકો છો. તેમનું વજન તો 35 કિલો છે. તેની ઊંચાઈ 100 સેન્ટીમીટર. જન્મ તારીખ તો 20 જાન્યુઆરી 2001. અને લેન્થ ઓફ નોઝ એટલે કે નાકની જે લંબાઈ છે તે 4 સેન્ટીમીટર થશે. ત્યારબાદ બીજા નંબરે છે દર્શ, તો 32 કિલો વજન છે. 110 સેન્ટીમીટર હાઇટ. 12 જૂન 2001નો જન્મદિવસ છે. 3 સેન્ટીમીટર નાક થશે. ત્યારબાદ 3 છે અર્જુન, 30 કિલો વજન છે. 105 સેન્ટીમીટર હાઇટ છે. 5 સપ્ટેમ્બર 2001ના જન્મદિવસ છે અને 3.5 સેન્ટીમીટર મિત્રો નાકની લંબાઈ છે. ત્યારબાદ મિતા, તો 33 કેજી વજન છે. 100 સેન્ટીમીટર હાઇટ છે. 15 ફેબ્રુઆરી 2001નો જન્મદિવસ છે અને 3 સેન્ટીમીટર નાકની લંબાઈ થશે. ત્યારબાદ મિત્રો કોષ્ટક અને સંવાદના આધારે આ વિગતો ભરો અને વર્ગ સમક્ષ વાંચો. જોઈએ પહેલું, તો તમારે ત્યાં ખાલી જગ્યા આપેલી છે. તો પહેલી ખાલી જગ્યા છે ત્યાં લખીશું દર્શ ઇઝ ટેલર ધેન મિતા. બીજું, અર્જુન નોઝ ઇઝ લોંગર ધેન દર્શ નોઝ. 3, માય સન ઇઝ નોટ સો લોંગ એઝ મૃણાલ નોઝ. 4, આઈ એમ તો થીન ફેટ શોર્ટ ટોલ. તમે ગમે તે લખી શકો છો. અહીં કહ્યું છે તમે કેવા છો, જાડા છો, પાતળા છો, ઊંચા છો, નાના છો એટલે કે ઠીંગણા છો. એમાંથી તમારે જે પણ લાગુ પડતું હોય તે લખશો. 5, મિતા ઇઝ ઓલ્ડર ધેન અર્જુન. અને 6, મૃણાલ ઇઝ એઝ ટોલ એઝ મિતા. 7, દર્શ ઇઝ હેવિયર ધેન અર્જુન મી. તો મિત્રો આ પ્રમાણે સંપૂર્ણ અહીં જે છે આપણી એક્ટિવિટીનું સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. હવે આગળની એક્ટિવિટીની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી એ પણ જોઈ લેશો અને વિષયની પણ લિંક હશે, એ પણ જોવાનું ના ભૂલાય. અને તમારા મિત્રોને ખાસ જે છે આ વિડીયો શેર કરી દેશો અને ચેનલના મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી દેશો.